શ્રાવકના 12 વ્રતમાં બ્રહ્મચર્યને 5 વીર વિજયજીએ 12 વ્રતની પૂજામાં તે વ્રત જગમાં દીવો મેરે પ્યારે કહી ગાયેલ છે. તે ચતુર્થ વ્રતને આદર્શ જેમણે જીવનમાં ઉતાર્યો અને બ્રહ્મચર્ય વ્રતનું પરાકાષ્ઠાએ પાલન કર્યું તે સુદર્શન શેઠની કથા સંક્ષિપ્તમાં ઋષિમંડલ વૃત્તિ પૃષ્ઠ 118માંથી સાર રૂપે અહીં આપવામાં આવેલ છે. ચંપાનગરીમાં દધીવાહન રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપના અંબાર સરખી અભયા રાણી હતી. આ નગરમાં ધર્મપરાયણ વૃષભદાસ શેઠ રહેતા હતા. તેમને ભોળા સ્વભાવની અરિહતદાસી નામે ભાર્યા હતી. શેઠ ઘણા સમૃદ્ધિવાન હતા. તેમને ત્યાં પૈસા ખૂબ તેમ પશુઓ પણ ખૂબ. આ પશુઓની સારસંભાળ માટે તેમણે એક સુભગ નામના ભરવાડને ઘેર રાખ્યો. સુભગ પશુઓને ઘાસચારો ચરાવે, પાણી પાય, દૂધ દુવે અને માખણું ઘી કાઢે. એક દિવસ સુભગ પોતાના વહાલા પશુઓને ચરાવતો ચરાવતો ઘર તરફ પાછો ફરે છે ત્યાં તેણે એક મુનિને કૌસગ ધ્યાને જોયા. સુભગ વિચારવા લાગ્યો કે મુનિ શું વિચાર કરતા હશે, શું ધ્યાન ધરતા હશે. પર્વતને પણ કંપાવે તેવો સુસવાટા પવન છે અને દાંતનું સંગીત કરતા પશુઓ આશ્રયસ્થાન શોધી રહ્યા છે. તેવા ઉપકાળે શું લેવા આ મુનિ ખુલ્લા શરીરે આમ જંગલમાં સ્થિરપણે ઊભા હશે? સુભગ તેનો સ્પષ્ટ ઉકેલ ન આણી શક્યો, પણ મુનિ પાસે ગયો, પગે લાગ્યો ને તેણે પોતાના કંબળો મુનિના શરીર ઉપર ઓઢાડ્યો. ઘેર પાછા ફરતા સુભગ ક્ષણે ક્ષણે ખોલતો રહ્યો કે ધન્ય મુનિ અને ધન્ય તેમનું જીવન. રાત્રિએ ટાઢ ખૂબ પડી, સુભગને ઊંઘ ન આવી. તે મુનિના ત્યાગ અને નિસ્પૃહપણાની પ્રશંસા કરતો સવારે પશુધન લઈ ત્યાં ગયો. કંબળો મુનિના શરીર ઉપરથી ઉપાડ્યો કે તુર્ત મુનિ નમો અરિહંતાણો કહી કૌસગ પારી આકાશ માર્ગે ચાલ્યા ગયા. નમો અરિહંતાણુ પદને સુભગે આકાશગામીની વિદ્યા માની. આ પદ ગોખતો ગોખતો સુભગ શેઠને ઘેર પાછો ફર્યો. શેઠે હર્ષ પામી કહ્યું, સુભગ શું ગોખે છે? સુભગે મુનિના પરિચયની વાત કરી. શેઠે કહ્યું, સુભગ, આ આકાશગામીની વિદ્યા કરતાં પણ ઉત્તમ ભવોભવ તારનાર ભગવાનનું નામસ્મરણ છે. સુભગને શેઠની વાતમાં પૂરી સમજ ન પડી. તે તો તે પદ ગોખતો રહ્યો અને આકાશગામીની વિદ્યા માનતો રહ્યો. એક વખત તેના પશુઓ નદીના સામે કિનારે ચરતા હતા. નદી પૂરજોશમાં ઘૂંઘવાટા કરતી વહી રહી હતી. સુભગ નમો અરિહંતાણો કહી નદીમાં કૂદ્યો, પણ ત્યાં જ તે શુભ ધ્યાનથી મરણ પામ્યો. નમો અરિહંતાણો રટતો સુભગ મૃત્યુ પામી અરિહતદાસીની કુક્ષીએ જન્મ્યો. વૃષભદાસ શેઠે તેનું નામ સુદર્શન રાખ્યું. સુદર્શનમાં પિતાને ધર્મરાગ અને માતાનું ભોળપણું ઉતર્યું. સુદર્શનને ઘણા મિત્રો થયા, પણ કપિલ તેનો જીગરજાન મિત્ર હતા. સાથે હરે ફરે બેસે અને કામ પણ બધા જ સાથે કરે. દેહ જુદા પણ જીવ જાણે બંનેના એક હોય તેમ લાગે. સુદર્શનના લગ્ન કુલીન સુલક્ષણા મનોરમા સાથે થયા અને કપિલના લગ્ન ખૂબ કુશળ કપિલા સાથે થયા. કપિલ રાજ કપિલા આગળ પોતાના મિત્ર સુદર્શનના વખાણો કરે. તેનું રૂપ વખાણે, તેની બોલીની મીઠાશ તો સાકરથી પણ મીઠી છે એમ કહેતા કહેતા તેના મોઢામાંથી પાણી છૂટે. કપિલાનું મન સુદર્શન ઉપર ઢળ્યું. સુદર્શનનું રૂપ દેખતા તેનું મન ક્ષુબ્ધ થયું. કપિલ એક વખત બહાર ગામ ગયેલો. તે વખતે કપિલાએ સુદર્શન શેઠને કાંઈ બાનું કાઢી ઘેર ખોલાવ્યા. શેઠ ઘરમાં પેઠા કે તુરત કપિલાએ બારણા બંધ કર્યા. તેણે ચેનચાળા આરંભ્યા અને માન્યું કે અગ્નિ આગળ માખણ કેટલો વખત ટકશે. સુદર્શન સ્તબ્ધ અને નિશ્ચેષ્ટ રહ્યા. આથી કપિલાની ધીરજ તૂટી. તેણે શરમ છોડી પણ સુદર્શનને કહ્યું, ભેગીની, તું ભૂલી, હું જન્મથી નપુંસક છું, તે શું તું જાણતી નથી? યૌવન, કટાચ અને એકાંત જેને ક્ષુબ્ધ ન બનાવી શક્યું તે નપુંસક સિવાય કેમ બને તેમ માની વિલખી પડેલ કપિલાએ સુદર્શનને વિદાય આપી. સુદર્શન શેઠે નિશ્ચય કર્યા કે એકલા પરઘેર જવું તે શાણા માણસ માટે ઉચિત નથી. આજે તો આપણે આપણી ઇજ્જત સાચવી શક્યા છીએ, પણ હવે ઇજ્જત છોડમાં મુકાય તેવું કરવું શા માટે? સમય વીત્યો. શહેરમાં ઇન્દ્ર મહોત્સવ છે. દધીવાહન રાજા, રાણી અભયા, તેની સખી બનેલ કપિલ પુરોહિતની કપિલા, આમ બધા નગરવાસીઓ નગર બહાર નીકળ્યા છે. રાણી અભયા સખી કપિલા સાથે વિનોદ કરે છે અને નગરવાસીઓના છલકાતા હૃદયને જોઈ આનંદ પામે છે. તેવામાં કપિલાની નજર 6 પુત્રોથી પરિવરેલી એક સ્ત્રી ઉપર પડી. તેણે અભયા રાણીને પૂછ્યું કે આ 6 પુત્રોવાળી કઈ ભાગ્યશાળી સ્ત્રી છે?
જવાબમાં અભયાએ કહ્યું કે તું સુદર્શન શેઠની સ્ત્રી મનોરમાને નથી જાણતી? ના, નામ તો સાંભળ્યું છે કે સુદર્શન શેઠની પત્નીનું નામ મનોરમા છે, પણ નજરે તો આજે જ નિરખીપણું, કહેતા કપિલા અટકી. તું કેમ અટકે છે? કહેવું હોય તે કહી દે. ના ના, કાંઈ નહીં. તું સખી થઈને મારાથી છુપાવે છે, મારાથી પડદો રાખે છે, એમ કહેતા કપિલાને અભયાએ તિરસ્કાર કર્યા. તિરસ્કાર ન કરો. વાત એવી છે કે પુરોહિતરાજ સુદર્શનના મારી આગળ વખાણ કરતા. મારું મન એકવાર ક્ષુબ્ધ બન્યું. હું તેમને ઘેર લઈ આવી, બારણા બંધ કર્યા, ઘણા કટાક્ષ અને આજીજી કરી, પણ કેમે કરી તે ન પલળ્યા અને કહેવા લાગ્યા કે હું તો નપુંસક છું, શું કરું? તું પંડિતા કાચી, વાણિયાએ તને છેતરી, એમ કહી અભયાએ હાસ્ય કર્યું. મેં તો આવો દૃઢ નિશ્ચયી પુરુષ જન્મારામાં જોયા નથી કે જે એકાંત યૌવન અને કટાક્ષ છતાં જરા પણ ક્ષુબ્ધ ના થાય. બહુરત્ના વસુંધરા તો આવા નરરત્નાથી જ છે. ગર્વથી માથું ઊંચું કરી અભયાએ કહ્યું, તારી અપંડિતાઈ તો સુદર્શનની પ્રશંસાથી છુપાવે છે. આખી પુરુષ જાતની શી તાકાત છે કે ન ખળભળે? તું કાચી પંડિતાણી. હું તો કહું છું કે સુદર્શન કોઈથી ક્ષુબ્ધ ન બને. તમે પાકા હોવ તો તેને ચલિત કરો. તને બતાવું છું કે સુદર્શન ચલિત થાય છે કે નહીં, એમ દૃઢ સંકલ્પથી અભયાએ ઉચ્ચાર્યું. ઇન્દ્ર મહોત્સવ પૂર્ણ થયો. અભયા મહેલે આવી. તેના મગજમાં એક જ વ્યાધિ લાગો પડ્યો કે સુદર્શનને કેમ સાધવો. તેણે તેની ચતુર દાસી પંડિતાને વાત કરી કે સુદર્શનને લઈ આવ. દાસીએ કહ્યું કે ધર્મનિષ્ઠ શ્રાવકો હંમેશા પરદારાથી દૂર રહેનાર છે, અને આ તો શ્રાવક શિરોમણી, તેમ પરદારાને મનથી પણ કેમ ઈચ્છે? અભયાએ દાસીને તેનો ઉપદેશ બંધ કરી કાર્ય સાધવાનું કહ્યું અને જણાવ્યું કે તું એક વખત મારી પાસે હાજર કર, પછી હું છું અને એ છે. દાસી પંડિતાએ કપટકળા શરૂ કરી. યક્ષપૂજાના બાના તળે રોજ પાલખીઓ જતી આવતી કરી. પહેરેગીરો રોજના આ કાર્યક્રમમાંની ટેવાઈ ગયા. એક ચોમાસી 14ની રાત્રિએ સુદર્શન ઉપાશ્રયમાં કાઉસગ્ય ધ્યાને રહ્યા છે. તેમના હૃદયમાં કેવળ પરમાત્માનું ધ્યાન છે. દાસીએ માણસો દ્વારા સુદર્શનને ઉપાડ્યા, પાલખીમાં નાખ્યા અને સીધા અભયાના ખંડમાં દાખલ કર્યા. પંડિતા દાસી ત્યાંથી ખસી ગઈ.